નમસ્કાર મિત્રો, હું છું દીપક પટેલ. આજના આપણા આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું આપણી ઔદ્યોગિક તાલીમ સંસ્થાની અંદર ચાલતા સોલાર ટેકનિશિયન ઇલેક્ટ્રિક રેડ અંતર્ગત લોડ કેલ્ક્યુલેશન, સિસ્ટમ સાઇઝિંગ, બેટરી સાઇઝિંગ અને સોલાર પેનલ સાઇઝિંગ વિશે તાલીમ સહ આપ સૌને માર્ગદર્શન આપીશ. તો આપ સૌ જાણો છો તેમ આજના આપણા આધુનિક યુગની અંદર સૌર ઉર્જાનો ઉપયોગ દિવસે દિવસે વધતો જતો છે. તો એ જ રીતે આપણે જોઈએ કે આપણે આપણા ઘરની અંદર કે પછી ઓફિસની અંદર જો આપણે સોલાર પેનલ લગાવી હોય તો એનું કોસ્ટિંગ કેટલું થશે, એ સોલાર પેનલ માટે આપણને કેટલા સાઇઝની બેટરી જોશે કે પછી કેટલા નંગ આપણને પેનલ જોશે, એ સૌ માહિતી આપણે આ લેક્ચરની અંદર જોશું. તો આ લેક્ચરની અંદર આપણે સૌપ્રથમ લોડની ગણતરી કઈ રીતના થશે એના વિશે માહિતી મેળવશું. ત્યારબાદ સોલાર સિસ્ટમની સાઇઝ કે જેની અંદર ઘણી બધી વસ્તુઓ આવશે એ આપણે આગળ અભ્યાસમાં જોશું, એના વિશે પણ માહિતી મેળવશું. ત્યારબાદ આપણે બેટરીની સાઇઝ કે જે આપણા ઘરની અંદર કેટલો લોડ છે એના આધારે આપણે બેટરીની સાઇઝ કેટલા એમ્પિયર ઓવરની થશે એના વિશે પણ આપણે માહિતી મેળવશું. ત્યારબાદ સોલાર પેનલની સાઇઝ એ પણ આપણે લોડના આધારે એની ગણતરી કઈ રીતના થાય છે એના વિશે પણ માહિતી મેળવશું. અને છેલ્લે એના વિશેના જે થોડા ઘણા MCQ છે એના વિશે આપણે વિગતવાર અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ આપણે સોલાર સિસ્ટમની અંદર લોડની ગણતરી કરીએ. તો એના માટેનું એક સૂત્ર છે. સોલાર સિસ્ટમની અંદર લોડની ગણતરી કરવા માટે સૌપ્રથમ તો આપણને આપણી ઘરની અંદર કેટલા ઉપકરણો છે એ દરેકનો વોટ પાવર કેટલો છે કે પછી આપણે કેટલા ઉપકરણોની સંખ્યા આપણા ઘરની અંદર જોડીએ છે એના વિશે આપણે માહિતી મેળવવી પડશે. સોલાર સિસ્ટમમાં લોડની ગણતરી કઈ રીતના થાય એ આપણે જોશું. આપણા ઘરની અંદર પંખો છે, ટ્યુબલાઇટ છે, ફ્રીજ છે, વિવિધ ઉપકરણો જોડેલા હોય છે. એ કેટલા પ્રમાણમાં છે, કેટલા સમય સુધી આપણે ચાલુ રાખીએ છીએ એના આધારે આપણે જે દૈનિક લોડ છે એની ગણતરી થશે. તો એના માટેનું એક સૂત્ર છે એ આપણે યાદ રાખવાનું છે. આ એક સૂત્ર છે. આ સૂત્રના આધારે આપણા ઘરે દૈનિક લોડ કેટલો થતો છે એના વિશે આપણે આગળની સ્લાઇડમાં માહિતી મેળવશું. હવે આપણે અગાઉ જોયું તેમ કે આપણા ઘરની અંદર આપણે લોડની ગણતરી કરવાની છે. તો સૌપ્રથમ આપણા ઘરની અંદર આપણે કેટલા બલ્બ લગાડ્યા છે એના વિશે માહિતી મેળવવી પડશે. આપણે જોઈએ એમ આપણા ઘરની અંદરના ઉપકરણો આપણે જોઈએ. સૌપ્રથમ જોઈએ બલ્બ. આપણા ઘરની અંદર બલ્બને આપણે ઉદાહરણ તરીકે લઈએ કે 5 લીધા છે. તે જ રીતના પંખા લીધા છે 2. એ જ રીતના આપણે ટીવીની ગણતરી આપણે 1માં કરી છે. અને એ જ રીતના જોઈએ આપણે એક ફ્રીજ, એની ગણતરી 1 છે. દરેકનો વોટ પાવર અલગ અલગ છે. જે રીતના બલ્બનો છે એ 10 વોટનો ઉપયોગ કરશે, પંખો છે એ 60 વોટ પર કામ કરશે, ટીવી છે 100 વોટ પર, અને એ જ રીતના ફ્રીજ છે 150 વોટ પર કામ કરશે. હવે આપણે એ બધાને લોડની ગણતરી કરવાની છે. આપણે અગાઉ જે સૂત્ર જોયું એમ સૂત્ર કયું હતું કે ઉર્જાની ગણતરી માટે બલ્બ છે એનું રેટિંગ કેટલું છે 10 વોટનું છે અને ઘરમાં એના ઉપકરણોની સંખ્યા કેટલી છે 5 અને એ કેટલા સમય સુધી આપણે આ દિવસ દરમિયાન ચાલુ રાખીએ છીએ 5 કલાક સુધી. તો એની ગણતરી જોવું 10 × 5 × 5 એટલે 250 વોટ અવર આપણે એક બલ્બ માટેનો મળી ગયો. ત્યારબાદ આપણે જોઈએ પંખાનું. તો પંખાની અંદર પણ સેમ એ જ ગણતરી છે કે પંખો છે કેટલા વોટનો છે 60 વોટનો છે, કેટલી સંખ્યામાં જોડેલા છે આપણે 2 અને કેટલા કલાક આપણે દિવસ દરમિયાન ચાલુ રાખીએ છીએ 8 કલાક. તો એ રીતના એની ગણતરી કરશું તો આપણને કેટલું મળશે 960 વોટ અવર. એ જ રીતના આપણે ટીવીની ગણતરી કરીએ. તો ટીવીની ગણતરીમાં આપણા ઘરની અંદર ટીવી કેટલી છે 1 અને એક ટીવી છે કેટલા વોટ પર કામ કરતું છે 100 વોટ પર અને કેટલા દિવસ દરમિયાન આપણે કેટલા કલાક ચાલુ રાખીએ છીએ 4 કલાક. તો એની ગણતરી થશે 400 વોટ અવર. એ જ રીતના આપણે એક ફ્રીજ છે એની પણ ગણતરી કરીએ તો એનું આપણને કેટલું મળશે 1800 વોટ અવર જેટલું મળશે. હવે આપણે કેટલા લીધા છે ઉપકરણો 1, 2, 3 અને 4. હવે ટોટલ 4 ઉપકરણોનો એક કુલ દૈનિક લોડની અંદર સરવાળો કરવાનો રહેશે 250, 960, 400 અને 1800. તો આપણને કેટલા મળશે 3410 વોટ અવર મળશે. અને આપણે કિલોવોટમાં એને કન્વર્ટ કરશું તો કેટલા થશે 3.41 કિલોવોટ અવર. એટલે આપણા 24 કલાકનો જે દિવસ દરમિયાનનો આખા દિવસનો આપણને જે લોડ છે એની આપણને માહિતી મળી ગઈ કે આપણે દિવસ દરમિયાન આપણો કુલ દૈનિક લોડ કેટલો થતો છે તો કે 3.41 કિલોવોટ અવર. હવે આપણે આપણા ઘરની અંદર લોડની ગણતરી થઈ ગઈ. હવે આપણે જોઈએ કે આપણે કેટલા સાઇઝની બેટરી આપણે ઘરની અંદર ઉપયોગમાં કરવાની છે. તો એના માટેનું આ એક સૂત્ર છે. કેટલા એમ્પિયર અવરની આપણે બેટરી આપણા ઘરમાં લગાડવાની છે. તો એનું એક સૂત્ર છે કે કયું છે કે બેટરી બરાબર દૈનિક લોડ ગુણ્યા બેકઅપ દિવસો છેદમાં સિસ્ટમ વોલ્ટેજ ગુણ્યા DOD અને કાર્યક્ષમતા. અહીં જે DOD છે, DOD મતલબ કે ડેપ્થ ઓફ ડિસ્ચાર્જ, એના વિશે આપણે આગળ માહિતી મેળવશું. અને બેકઅપ દિવસો કેટલા લેવાના છે એ પણ આપણે ઉદાહરણ દ્વારા તો ખાલી આ સૂત્ર આપણે યાદ રાખવાનું છે અત્યારે કે બેટરી જો આપણે બેટરી કેટલા એમ્પિયર ઓવરની લેવાની છે તો એના માટેનો એક સૂત્ર છે ખાસ યાદ રાખવાનું છે. હવે આપણે આગળની સ્લાઇડમાં એના વિશેની જે ગણતરી છે કઈ રીતે થશે એના વિશે આપણે માહિતી મેળવીએ. તો ઉદાહરણ તરીકે
આપણે આપણા ઘરની અંદર દૈનિક જેટલો બી લોડ છે એની ગણતરી આપણે કરી છે. કેટલી છે? 3410 વોટ પાવર. એને આપણે એપ્રોક્સિમેટ 3.41 કિલો વોટ અવર તરીકે પણ લઈ શકીએ. પછી સિસ્ટમ વોલ્ટેજ તરીકે આપણે કેટલો લેવાનો છે? 12 વોલ્ટ લેવાનો છે. અને તમને અગાઉ કીધું એમ કે ડેપ્થ ઓફ ડિસ્ચાર્જ DOD, ડેપ્થ ઓફ ડિસ્ચાર્જ એ બેટરી તમારી કેટલા ટકા છે? 80% છે. એ જ રીતના કાર્યક્ષમતા લેશું આપણે તો એ 90%, તો એને 0.9 તરીકે ગણતરી લેવાની છે અને બેકઅપ દિવસો તરીકે આપણે 2 લેવાના છે. આ બધી કિંમતો આપણે જે અગાઉ સૂત્ર જોયું એની અંદર મૂકશું તો આપણને કેટલા વોટ અવરની બેટરી છે જોશે આપણા ઘરની અંદર એના વિશેની માહિતી મેળવશે. અહીં બતાવ્યું એ રીતના જે દૈનિક લોડ છે આપણો, દૈનિક લોડ એ કેટલો હતો? 3410 અહીંયા કિંમતમાં મૂક્યું. ત્યારબાદ બેકઅપ દિવસો જે હતા એ કેટલા મૂક્યા છે? 2. અને જે આપણો સિસ્ટમ વોલ્ટેજ હતા એને આપણે કેટલે એઝ્યુમ કરેલો હતો? 12 વોલ્ટ. અને જે આપણે DOD ડેપ્થ ઓફ ડિસ્ચાર્જ એ કેટલું છે? 0.8 અને કાર્યક્ષમતા એની કેટલી છે? 0.9. આ બધી વસ્તુની આપણે ગણતરી કરશું તો એનો આપણને જવાબ કેટલો આવશે? 790 એમ્પિયર હોર્સ. એને એપ્રોક્સિમેટ આપણે 800 એમ્પિયર હોર્સ તરીકે ગણતરી કરી લઈએ. આ ઉદાહરણ દ્વારા આપણને ખબર પડી ગઈ કે આપણે આપણા ઘરની અંદર કેટલા વોલ્ટેજની એટલે કેટલા એમ્પિયરની બેટરીનો ઉપયોગ કરવાનો છે. તો આપણા ઘરની અંદર આપણે 12 વોલ્ટ અને 800 એમ્પિયર અવરની બેટરીનો ઉપયોગ કરી શકીએ. કેટલા લોડ પર? તો કે 3410 વોટ અવર જેટલો આપણા ઘરની અંદર જેટલો લોડ હશે એના ઉપર આપણે 800 એમ્પિયર અવરની બેટરી મૂકી શકીએ. હવે આપણે બીજી સ્લાઇડમાં જોઈએ. આ થઈ ગઈ આપણી બેટરી. લોડના આધારે એની ગણતરી કઈ રીતે થાય છે એ. 5 કલાક માટેની ગણતરી થઈ ગઈ છે. હવે આપણે દૈનિક લોડ માટે કેટલી બેટરીનો ઉપયોગ થશે એ જોઈએ. તો આપણા ઘરની અંદરનો લોડ જે છે એ સમજી લો કે 500 વોટ અવર હશે તો એના માટે આપણે કેટલી બેટરી જોશે? આપણને 139 એમ્પિયર હોર્સ. એને આપણે એપ્રોક્સી કરીને 150 એમ્પિયર ઓરની પણ બેટરીનો ઉપયોગ કરી શકીએ. એ જ રીતના જોઈએ કે આ જો આપણો દૈનિક લોડ 1 કિલોવોટ અવરનો હોય તો એના માટે આપણે બેટરી કેટલી ઉપયોગ કરવી પડશે? 186. એ જ રીતના આપણે 2 કિલોવોટ અવરનો જો આપણો દૈનિક લોડ હોય તો એના માટે આપણે બેટરીનો ઉપયોગ કરવો પડશે 372. આ આપણે અગાઉના ઉદાહરણમાં જોયું કે 3.41 કિલોવોટ અવર માટે આપણે કેટલી બેટરીનો ઉપયોગ કર્યો હતો? 790. એટલે કે એપ્રોક્સિમેટ કેટલો? 800 એમ્પિયર ઓવરની બેટરીનો આપણે ઉપયોગ કર્યો. એ જ રીતના 5 કિલોવોટ માટે છે, 7 કિલોવોટ માટે છે અને 10 કિલોવોટ માટે છે. અલગ અલગ વોટ અવર માટે બેટરીની સાઇઝ વધતી જતી છે. એ પણ તમે સ્લાઇડમાં જોઈ શકો છો. આપણે બેટરીની સાઇઝની ગણતરી તો થઈ ગઈ. હવે આપણે ગણતરી કરશું કે સોલાર પેનલની સાઇઝ, કે કેટલા લોડ માટે કે કેટલા બેટરી માટે કેટલી સોલાર પેનલની ક્ષમતા જોશે એના વિશે આપણે માહિતી મેળવીએ. તો એના માટેનું પણ એક સૂત્ર છે. આ સૂત્ર આપણે યાદ રાખવાનું છે કે કેટલા પેનલની ક્ષમતાવાળી આપણને સોલાર સિસ્ટમ જોશે. તો જરૂરી સોલાર પેનલ ક્ષમતા બરાબર દૈનિક લોડ ગુણ્યા લોસ ફેક્ટર અને છેદમાં સરેરાશ સન કલાક. દિવસ દરમિયાન જેટલો પણ આપણો સરેરાશ સન કલાકની અંદર આપણે અહીં જોયા તેમ કે અલગ અલગ સ્થાનિક સમય માટે સૂર્યનો કલાક અલગ અલગ હોય છે, 4, 5 અને 6. હવે એ જ રીતના આપણે જે રીતના જો આપણને કેટલા વોટ પાવરની આપણને પેનલ જોશે એ ખબર પડી જશે તો એના આધારે આપણને કેટલી પેનલ આપણે આપણા ઘરની અંદર લગાવી શકીએ એના વિશે પણ આપણે માહિતી મેળવી જશું. આ જ વસ્તુ આપણે ઉદાહરણ દ્વારા સમજશું. પણ ખાસ આપણા એક સૂત્ર છે આ યાદ રાખવાનું છે, જરૂરી પેનલ ક્ષમતા, અને બીજું છે પેનલની સંખ્યા. પેનલની સંખ્યા શોધવા માટે જેટલી પણ આપણે ગણતરી કરશું સોલાર પેનલની ક્ષમતા એ ડિવાઈડ બાય માર્કેટમાં જેટલા પણ વોટ પાવરની પેનલ મળતી છે એ ડિવાઈડ કરશું એટલે આપણને પેનલની સંખ્યા મળશે. આ જ વસ્તુ આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. હવે એની અંદર આપણને કઈ કઈ વસ્તુની જરૂર પડશે તો કે છે આપણો દૈનિક લોડ કેટલો છે એ, અને બીજું છે એક લોસ ફેક્ટર અને સરેરાશ સન કલાક 5. આ 3 વસ્તુની આપણને જરૂર પડશે. હવે અહીં આપણે જોયું એ રીતના કે કેટલા વોટ પાવરની આપણને પેનલ જોશે તો એના માટેના સૂત્ર તો અગાઉ આપણે જોયું તેમ કે દૈનિક લોડ ગુણ્યા લોસ ફેક્ટર છેદમાં સરેરાશ સન કલાક. આ બધી વસ્તુની અંદર આપણે કિંમત મૂકવાની છે કે દૈનિક લોડ આપણો કેટલો હતો? 3410 અને લોસ ફેક્ટરને આપણે 1.3 એઝ્યુમ કરી લીધું હતું અને સરેરાશ સન કલાક કેટલો લીધો આપણે? 5. તો આની ગણતરી કરશું એટલે આપણને કેટલું મળશે? 887 વોટ પાવર. એટલે કે એને એપ્રોક્સિમેટ આપણે 900 વોટ પાવર જે રીતના ગણતરી કરી દઈશું. જે રીતના આપણે અગાઉ બેટરીની સાઇઝ નક્કી કરી અને હવે આપણે ઘરની અંદર આપણને કેટલી વોટ પાવર પેનલની ક્ષમતા જોતી છે એના વિશે આપણે ગણતરી કરી દીધી કે જો આપણા ઘરનો દૈનિક લોડ 3410 વોટ પાવર હોય તો એના માટે આપણને કેટલી ક્ષમતાવાળી સોલાર પેનલ જોશે તો કહેશે 900 વોટ પાવર. હવે આગળ આપણે જોઈએ. હવે આગળ શું આવશે? બેટરીની સાઇઝ નક્કી કરી લીધી આપણે, કેટલા વોટ પાવરની
સોલાર પેનલ જોતી છે એ નક્કી કરી લીધી. હવે આપણને કેટલા નંગ સોલાર પેનલ જોશે એના વિશે માહિતી મેળવીએ. તો એનું એક સૂત્ર છે એ આપણે જોઈએ આગળ. પેનલની સંખ્યા શોધવા માટે જેટલી પણ આપણે ગણતરી કરશું સોલાર પેનલની ક્ષમતા એ ડિવાઈડ બાય માર્કેટમાં જેટલા પણ વોટ પાવરની પેનલ મળતી છે એ ડિવાઈડ કરશું એટલે આપણને પેનલની સંખ્યા મળશે. ઓકે, જો આપણે પેનલની ગણતરી કરવાની છે તો અગાઉ આપણે જે રીતના ગણતરી કરી કે કેટલા ક્ષમતાની આપણે પેનલ મળશે, કેટલા માટે, તો કે છે 3410 વોટ પાવર માટે આપણને 900 વોટ પાવરની પેનલ જોશે. તો એ બંને વસ્તુ આપણે અહીંયા સૂત્રની અંદર મૂકી દેવાની છે, 900 વોટ પાવર અને માર્કેટની અંદર જે અવેલેબલ છે. તો આપણને જવાબ મળી જશે એનો કેટલો, 3. તો કહે છે કે આપણે 3410 વોટ પાવર માટે 900 વોટ પાવરની પેનલ જોશે અને કેટલા નંગ જોશે, તો કહે છે 3 નંગ જોશે. હવે વિવિધ દૈનિક લોડ માટે આપણે સોલાર પેનલની સાઇઝ જોઈએ. તો અહીં ટેબલની અંદર બતાવ્યું છે એ રીતના. હવે આપણે અહીં ટેબલની અંદર જોઈએ કે જો આપણા ઘરે 1 કિલોવોટ અવર જેટલી ઉર્જાની ખપત થતી હશે તો એના માટે આપણને પેનલ કેટલી જોશે, 1. એ જ રીતના જોઈએ કે સપોઝ 2000 વોટ અવર્સની ખપત થતી હશે તો એમાં પેનલની સંખ્યા લાગશે 2. આ બધી વસ્તુઓ જે સૂર્યના કલાકો છે એની ઉપર બદલાતા રહેશે. કે અહીંયા જોયું એ રીતના કે અહીંયા જો 4 કલાક માટે આપણે ધારી લઈએ તો એના માટે પેનલની સંખ્યા આપણને કેટલી મળેલી છે, 2. એ જ રીતના જો 5 કલાક માટે સમજી લઈએ તો એના માટે પેનલની સંખ્યા જોશે કેટલી, 1. અને એ જ રીતના જો 6 કલાક માટે જોઈએ તો એના માટે પેનલની સંખ્યા રહેશે 1. આ આપણે અગાઉના ઉદાહરણમાં ગણતરી કરી છે આની, કે 5 કલાક માટે આપણે એની ગણતરી કરી હતી કે જો આપણા ઘરનો લોડ 3.41 કિલો વોટ અવર જેટલો હોય તો એના માટે આપણને એપ્રોક્સિમેટ આપણે કેટલું લીધું હતું, 900 વોટ પાવર. તો એની ગણતરી કરીને આપણે પેનલની સંખ્યા કેટલી મેળવી હતી, 3. હવે આપણો એક ટોપિક છે કે સોલાર સિસ્ટમ છે તો એની અંદર કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થશે. તો સોલાર સિસ્ટમની અંદર એક તો પેનલની ક્ષમતા કે પછી પેનલની સંખ્યા, બેટરીની સાઇઝ અને સાથે સાથે ઇન્વર્ટરની સાઇઝ અને ચાર્જ કંટ્રોલ કેટલા એમ્પિયરનું લગાવવાનું છે એના વિશે માહિતી આપણે આગળ જોઈએ. તો સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ સોલાર પેનલની ક્ષમતાથી. ગણતરી કરતાં પહેલાં આપણે બધી વસ્તુઓ એઝ્યુમ કરી લેવાની છે કે આપણા ઘરની અંદરનો જે દૈનિક લોડ છે કેટલો છે, 3410 એપ્રોક્સિમેટ કેટલું થશે, 3.41 કિલોવોટ અવર. એ જ રીતના લોસ ફેક્ટર છે એ આપણે કેટલી લેવાનો છે, 1.3. અને બેટરીની ડીઓડી એટલે કે ડેપ્થ ઓફ ડિસ્ચાર્જ કેટલું છે, 0.8. અને એની કાર્યક્ષમતા કેટલી છે, 90% પર હોય એટલે 0.9 લેવાનો. અને બેકઅપ દિવસો 2. એ જ રીતના જે ઇન્વર્ટર છે એનો આપણે સેફ્ટી ફેક્ટર છે કેટલો છે, 1.3. અને અગાઉ આપણે ગણતરી કરી એ રીતના કે માર્કેટની અંદર આપણને કેટલા વોટ પાવરની પેનલ મળતી છે, તો કે છે 300 વોટ પાવર. અને આપણે એવરેજ સૂર્યના કલાકો કાઢ્યા છે કેટલા, 5 કલાક સુધી આપણને જો સૂર્ય દિવસ દરમિયાન મળતો હોય તો એના આધારે આપણે ગણતરી કરશું. સૌપ્રથમ જોઈએ આપણે સોલાર પેનલની ક્ષમતા. અગાઉ આપણે આની ગણતરી કરી જ છે કે સોલાર પેનલની ક્ષમતા માટે કઈ કઈ વસ્તુની જરૂર પડશે આપણને, તો કે છે દૈનિક લોડ જેટલો આપણી અંદર થતો છે, દૈનિક લોડ ગુણ્યા લોસ ફેક્ટર ડિવાઈડ આવશે સરેરાશ સન કલાક. આ બધી વસ્તુને આપણે આની અંદર મૂકવાની છે. દૈનિક લોડ સમજી લો કે કેટલો છે, 3410. અને એનો લોસ ફેક્ટર આપણે અગાઉ જોઈએ કેટલો હતો, 1.3. અને સૂર્યના કલાકો 5. આની ગણતરી કરશું એટલે આપણને મળી જશે કેટલો, 887 વોટ પાવર જેટલો મળશે. એને આપણે એપ્રોક્સિમેટ ધારી લેવાનું છે કેટલું, તો કહે છે 900 વોટ પાવર. હવે એ જ રીતના આપણને કેટલા વોટ પાવરની પેનલ જોશે એની ગણતરી મળી ગઈ તો આપણે કેટલા નંગ પેનલની સંખ્યા જોશે એ પણ સાથે સાથે જોઈ લેશું કે કેટલા નંગ જોશે. ગણતરી કરી એ રીતના આપણે જોઈએ તો કે છે 900 વોટ પાવરની મળી ગઈ છે, ભાગ્યા આપણે માર્કેટની અંદર કેટલાની મળે છે, 300. આ કરશો એટલે એનો જવાબ આવશે કેટલો, 3. તો કહે છે આપણને કેટલા ક્ષમતાવાળી જોશે, 900 વોટ પાવર જેટલી ક્ષમતા અને કેટલી નંગ જોશે, તો કહે છે 3. હવે બેટરીની ગણતરી અગાઉ આપણે જોયું એ રીતના કે બેટરીની ગણતરી માટે કઈ કઈ વસ્તુની જરૂર પડશે આપણને, તો કહે છે દૈનિક લોડ અને બીજું કેટલા છે, બેકઅપ દિવસો અને બીજા સિસ્ટમ વોલ્ટેજ કેટલો છે, પછી છે એની ડીઓડી એટલે કે ડેપ્થ ઓફ ડિસ્ચાર્જ અને છેલ્લા આવશે કયું, એની કાર્યક્ષમતા. બધી વસ્તુને આપણે આ સૂત્રની અંદર મૂકશું. બેટરી બરાબર દૈનિક લોડ ગુણ્યા બેકઅપ દિવસો છેદમાં સિસ્ટમ વોલ્ટેજ ગુણ્યા ડીઓડી અને કાર્યક્ષમતા. એટલે એનો જવાબ આવી જશે આપણો કેટલો, 789.
અગાઉ આપણે જોયું હતું એ રીતના જ્યારે આપણે ગણતરી કરી હતી બેટરીની સાઇઝ કેટલા એમ્પિયર વોટની બેટરી જોશે ત્યારે આપણે ગણતરી કરી જ હતી કે જો 3410 વોટ અવર જો આપણો લોડ હોય તો એના માટે આપણે કેટલી બેટરીનો ઉપયોગ કરી શકીએ 12 વોલ્ટ અને 800 એમ્પિયર વાળી. હવે વાત થઈ આપણે ઇન્વર્ટર. બધી વસ્તુની ગણતરી તો થઈ ગઈ આપણે કે કેટલા સાઇઝની આપણે બેટરી લગાવવાની છે, કેટલી ક્ષમતાની લગાવવાની છે કે કેટલી પેનલની લગાવવાની છે, પણ આપણે આપણા ઘરની અંદર કેટલા વોટનું ઇન્વર્ટર લગાવશું એ પણ જરૂરી છે. તો એના માટેનું એક સૂત્ર છે કે ઇન્વર્ટર માટે પીક લોડ ગુણ્યા લોસ ફેક્ટર છે 1.3 એ બધી વસ્તુ મૂકશું એટલે આપણને કેટલો જવાબ મળી જશે 500 વોટ. આ 500 વોટ જે છે એ કોના માટે છે 3410 વોટ અવર જો આપણો દૈનિક લોડ હોય તો એના માટે આપણે કેટલા વોટનું ઇન્વર્ટર લગાવી શકીએ તો કે છે 500 વોટ. હવે બાકી રહ્યું બેટરી આવી ગયેલી છે, ઇન્વર્ટર આવી ગયું, તો આપણને એક ચાર્જ કંટ્રોલર પર જશે. એ ચાર્જ કંટ્રોલર કેટલા એમ્પિયરનું આવશે એનું એક સૂત્ર છે. કયું છે કે ચાર્જ કંટ્રોલર બરાબર દૈનિક જેટલો બી આપણા ઘરનો લોડ છે દૈનિક લોડ ભાગ્યા સિસ્ટમ વોલ્ટેજ. ઓકે, દૈનિક લોડ આપણે કેટલો હતો 887 ભાગ્યા સિસ્ટમ વોલ્ટેજ 12 એટલે આપણને મળી જશે કેટલું 73.9 એમ્પિયર જેટલું પડી જશે અને એપ્રોક્સ આપણે કેટલું ધારી લઈએ 80 એમ્પિયર. આ જ વસ્તુ આપણે અલગ અલગ સ્લાઇડમાં કેટલા વોટ માટે કેટલું ઇન્વર્ટર કેટલું ચાર્જ કંટ્રોલ જોશે એ આપણે જોઈએ. તો સૌપ્રથમ વાત કરીએ આપણે આ બધી વસ્તુની આપણે ગણતરી અગાઉ કરી જ ચૂક્યા છે કે જો આપણા ઘરની અંદર 1 કિલો વોટ અવરનો જો દૈનિક લોડ થતો હોય તો એના માટે કેટલી બેટરીનો ઉપયોગ થશે 186 એમ્પિયર વાળી. તો એના માટે આપણે ઇન્વર્ટર કેટલા વોટનું લગાવવું પડશે 130 વોટનું અને એ જ માટે 1000 વોટ અવર માટે આપણે કેટલું ચાર્જ કંટ્રોલ લગાવવું પડશે 22 એમ્પિયરનું. વિવિધ છે અલગ અલગ કિલો વોટ અવર માટે અલગ અલગ છે. અહીંયા 2 કિલો વોટ માટે આપણે જોઈએ તો 2 કિલો વોટ માટે આપણને કેટલી બેટરી જોશે 372. એ જ રીતના કેટલા વોટનું ઇન્વર્ટર જોશે 260 અને સાથે સાથે ચાર્જ કંટ્રોલ કેટલું જોશે 44 એમ્પિયર. આ બધી વસ્તુઓ આપણે અગાઉના સૂત્રમાં મૂકશું તો આપણને કેટલા વોટનું ઇન્વર્ટર લગાવવાનું છે, કેટલા એમ્પિયરનું ચાર્જ કંટ્રોલ લગાવવાનું છે કે પછી કેટલી સાઇઝની આપણને બેટરી જોશે એ બધી વસ્તુઓ આવી જશે. આજે લોડ કેલ્ક્યુલેશન, સિસ્ટમ સાઇઝિંગ, બેટરી સાઇઝિંગ અને સોલાર પેનલ સાઇઝિંગ વિશે તાલીમસહ માર્ગદર્શન મેળવ્યું. તો હવે આપણે MCQ દ્વારા જોઈએ. પહેલો MCQ છે કે સોલાર સિસ્ટમ લોડની ગણતરી માટે શું મહત્વપૂર્ણ છે કે જો તમારે સોલાર સિસ્ટમની અંદર જો લોડની ગણતરી કરવી હોય તો કયા કયા ફેક્ટર જવાબદાર છે. તો સૌપ્રથમ આપશે કયું આપશે આમાંથી ઓપ્શન એ માત્ર બેટરીની ક્ષમતા, ઓપ્શન બી દરેક ઉપકરણની વોલ્ટેજ સંખ્યા અને દૈનિક ઉપયોગ, ઓપ્શન સી પેનલનું કદ કે ઓપ્શન ડી ઇન્વર્ટર પાવર. તો આની અંદર કયો જવાબ આવશે ઓપ્શન બી. બીજો ઓબ્જેક્ટિવ છે કે દૈનિક લોડ જો 3.41 કિલોવોટ અવર હોય તો કેટલા વોટ પાવરની પેનલ અને અંદાજિત કેટલા વોટ પાવર આપણને જોશે. તો આના ઓપ્શન છે એ છે 500 વોટ પાવર, બી છે 887 વોટ પાવર, સી છે 1500 વોટ પાવર અને ડી છે 2000 વોટ પાવર. આ બધી વસ્તુઓ આપણે સૂત્રની અંદર મૂકશું તો એનો જવાબ કેટલો આવશે 887 વોટ પાવર. આપણે અગાઉ ઉદાહરણમાં જોયું જ છે 887 એટલે એને એપ્રોક્સિમેટ આપણે કેટલું ધારી લઈએ 900 વોટ પાવર જેટલું. હવે ત્રીજા નંબરનો MCQ જોઈએ કે બેટરી સાઇઝિંગ માટે કયું સૂત્ર છે. ઓપ્શન એ બેટરી બરાબર દૈનિક લોડ ભાગ્યા સરેરાશ સન કલાક, ઓપ્શન બી કે દૈનિક લોડ ગુણ્યા બેકઅપ દિવસો છેદમાં સિસ્ટમ વોલ્ટેજ ગુણ્યા DOD કે પછી કાર્યક્ષમતા, ઓપ્શન સી પેનલની કાર્યક્ષમતા ભાગ્યા સિસ્ટમ વોલ્ટેજ કે પછી ઓપ્શન ડી ઇન્વર્ટર ગુણ્યા 2. ત્રીજા ક્વેશ્ચનનો જવાબ કયો છે ઓપ્શન બી. હવે ચોથો ઓબ્જેક્ટિવ જોઈએ કે 12 વોલ્ટ સિસ્ટમ વોલ્ટેજ 3.41 કિલોવોટ અવર લોડ માટે 2 દિવસ બેકઅપ હોય અને એની જો DOD 0.8 અને કાર્યક્ષમતા 0.9 હોય તો કેટલા એમ્પિયર ઓવરની આપણને બેટરી જોશે. આ જ વસ્તુ આપણે અગાઉ કેટલા વોટની આપણને બેટરી જોશે એનું સૂત્ર હતું કયું બેટરી બરાબર દૈનિક લોડ ગુણ્યા બેકઅપ દિવસો છેદમાં સિસ્ટમ વોલ્ટેજ ગુણ્યા DOD અને કાર્યક્ષમતા. આ જ વસ્તુ આપણે અંદર સૂત્રમાં મૂકશું અને એની ગણતરી કરશું તો આપણને કેટલા વોટ અવરની બેટરી જોશે એની માહિતી મળી જશે. આનો જવાબ છે 790. 5 નંબરનો ઇન્વર્ટર સાઇઝિંગ માટે શું જરૂરી છે. ઓપ્શન એ પેનલ વોટ પાવર ગુણ્યા 2, ઓપ્શન બી પીક લોડ ગુણ્યા 1.3, ઓપ્શન સી બેટરી ભાગ્યા સિસ્ટમ વોલ્ટેજ કે પછી ઓપ્શન ડી દૈનિક લોડ ભાગ્યા સન કલાક. તો આનો જવાબ કયો આવશે ઓપ્શન બી. હવે છઠ્ઠા નંબરનો આપણે ઓબ્જેક્ટિવ જોઈએ કે જે MPPT એટલે કે ચાર્જ કંટ્રોલર છે એની સાઇઝ માટે કયું સૂત્ર જરૂરી છે. ઓપ્શન એ દૈનિક લોડ ભાગ્યા 12, ઓપ્શન બી
પેનલ વોટ પાવર ભાગ્યા સિસ્ટમ વોલ્ટેજ, ઓપ્શન સી બેટરી ગુણ્યા 2 કે પછી ઓપ્શન ડી ઇન્વર્ટર ભાગ્યા 100. તેનો જવાબ કયો આવશે? ઓપ્શન એ. ઓકે, 7મા નંબરનો ઓબ્જેક્ટિવ જોઈએ. પેનલ, બેટરી, ઇન્વર્ટર અને ચાર્જ કંટ્રોલર કેટલા લોડ માટે લાયક છે? ઓપ્શન એ માત્ર રેસિડેન્શિયલ હાઉસહોલ્ડ, ઓપ્શન બી દરેક લોડ મુજબ અલગ અલગ સાઇઝના હોવા જોઈએ, કે પછી ઓપ્શન સી સોલાર પેનલ મેન્યુફેક્ચરિંગ આધારિત હોવા જોઈએ, કે પછી ઓપ્શન ડી બેકઅપ દિવસ પર નિર્ભર નથી. તો આનો જવાબ કયો આવશે? કે દરેક લોડ મુજબ તમારી બેટરી, પેનલ, ઇન્વર્ટર અને ચાર્જ કંટ્રોલર કેવા હોવા જોઈએ? અલગ અલગ હોવા જોઈએ. ઓકે, દૈનિક લોડ જો 5 કિલોવોટ અવરનો હોય અને સરેરાશ સન કલાક જો 5 હોય અને લોસ ફેક્ટર 1.3 હોય તો કેટલા રિક્વાયર્ડની વોટ પાવર આપણને જોશે? આ જ બધી વસ્તુઓ આપણે અગાઉ કેટલા વોટ પાવરની પેનલની ક્ષમતાવાળું જે સૂત્ર હતું કયું હતું? દૈનિક લોડ લોસ ફેક્ટર છેદમાં સૂર્યના કલાકો હતા. આ બધી વસ્તુઓ આપણે સૂત્રની અંદર મૂકશું તો આપણને જવાબ મળી જશે કેટલો? 1300 વોટ પાવર જેટલું આપણને મળશે. હવે 9મા નંબરનો MCQ જોઈએ કે ડેપ્થ ઓફ ડિસ્ચાર્જ શું દર્શાવે છે? ઓપ્શન એ ઇન્વર્ટરની કાર્યક્ષમતા, ઓપ્શન બી બેટરીમાંથી ઉપયોગ કરી શકાય તે પાવરની ટકાવારી, ઓપ્શન સી પેનલ, કે પછી ઓપ્શન ડી સોલાર રેડિયેશન. તેનો જવાબ કયો આવશે? ઓપ્શન બી. 10મા નંબરનો ઓબ્જેક્ટિવ જોઈએ આપણે કે જો બેકઅપ દિવસ વધારે રાખીએ તો બેટરીની સાઇઝમાં શું ફરક પડે? ઓપ્શન એ ઓછી થશે, ઓપ્શન બી વધશે, ઓપ્શન સી જળવાઈ રહેશે, કે પછી ઓપ્શન ડી બદલાશે નહીં. તો આનો જવાબ શું આવશે? ઓપ્શન બી. હવે 11મા નંબરનો જોઈએ MCQ કે ઇન્વર્ટર સાઇઝિંગ માટે સેફ્ટી ફેક્ટર કેટલો હોવો જોઈએ? ઓપ્શન એ 1, ઓપ્શન બી 1.1, ઓપ્શન સી 1.3 કે ઓપ્શન ડી 2. એનો જવાબ કેટલો આવશે? સેફ્ટી ફેક્ટર કેટલો હોવો જોઈએ? હંમેશા 1.3. તો આનો જવાબ કયો આવશે? ઓપ્શન સી. હવે છેલ્લો જોઈએ આપણે ઓબ્જેક્ટિવ કે ડેપ્થ ઓફ ડિસ્ચાર્જ વધવાથી શું થાય? ઓપ્શન એ બેટરીની લાઈફ વધારે થશે, ઓપ્શન બી બેટરી લાઈફ ઘટશે, ઓપ્શન સી પેનલ વધુ ચાર્જ આપશે, કે પછી ઓપ્શન ડી ઇન્વર્ટરની કાર્યક્ષમતા વધશે. તો આનો જવાબ શું આવશે? બેટરીની લાઈફ ઘટશે. જો DOD મતલબ કે ડેપ્થ ઓફ ડિસ્ચાર્જ જો વધશે તો બેટરીની લાઈફ કેવી થશે? ઓછી થશે. તો આજે આપણે ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ચાલતા સોલાર ટેકનિશિયન ઇલેક્ટ્રિક ટ્રેડ અંતર્ગત લોડ કેલ્ક્યુલેશન, સિસ્ટમ સાઇઝિંગ, બેટરી સાઇઝિંગ અને સોલાર પેનલ સાઇઝિંગ વિશે તાલીમસહ માર્ગદર્શન મેળવ્યું. આભાર.